વાવથરા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે વાદળછાયું વાતાવરણ રહેશે। થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। રાયડો, જીરું, ઈસબગુલ સહિત ખેતી પાકોને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। ઓનલાઈન પર વિક્રમ ઠાકોર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। વિક્રમ, માવઠાની એક તરફ આગાહી છે, ખેડૂતો માટે ચિંતાનો માહોલ હશે। જે તોરલ ચોક્કસથી વાત કરવામાં તો વાવથરા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની બનાસકાંઠામાં જે રીતે આગાહી હતી વરસાદની રીતે વહેલી સવારે વાવથરા જિલ્લામાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં વાદળભર્યું વાતાવરણ જોવા મળ્યું કે વાત કરવામાં તો આજે શિયાળો પાક જે ખેડૂતોને જે શિયાળો પાક તૈયાર થયેલો હતો એરંડા, વરિયાળી સહિત રાયડો જે પાક લેવાની તૈયાર હતી ટાઈમે જે હવામાન વિભાગની જે વરસાદની આગાહી તેને લઈને ખેડૂતો પર અત્યારે ચિંતા બન્યા છે। કેમ કે જે ખેડૂતોનો પાક તૈયાર કરેલો પાક હતો તે અત્યારે વાઢણીના ટાઈમે છે તે હાલ તો પાક લેવાની તૈયારમાં છે। તે અત્યારે ખેડૂતો પણ ચિંતામાં, જો કે માવઠું થાય તો ખેડૂતોનો પાક જે ખેતરમાં તૈયાર થયેલો ઉભો તે પાક બગડી શકે, હાલ તો ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી તોરલ, આભાર જાણકારી માટે।